હવે પછી આપણે જોઈએ આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. કોઈ પણ આંકડાકીય માહિતી આપણને આપેલી હોય ત્યારે તેને આકૃતિ કે આલેખમાં કઈ રીતે રજૂઆત કરવી તે. આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે જુદા જુદા સ્વરૂપે છે તે દર્શાવી શકાય છે. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. બે ચલ વચ્ચેના સંબંધને, બે ચલ એટલે કે કિંમત અને માંગ આપેલી હોય તો તે બે ચલ થયા, તેના વચ્ચેના સંબંધ છે તે કેવા છે તે બિંદુઓ દ્વારા અને આ દરેક બિંદુઓને જોડતી રેખા દ્વારા છે તેને દર્શાવાય છે, જેને રેખીય આકૃતિ કહે છે. દાખલા તરીકે માંગ રેખા. હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગમાં થતા વધારાને કારણે કોઈ પણ આંકડાકીય માહિતી છે તેને આલેખમાં રજૂઆત કરવાથી તે વધારે આકર્ષિત બને છે અને તેમાં પણ વિવિધતા આપણે લાવી શકીએ છીએ. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે. સારી રીતે સરળતાથી આપણે સમજી શકીએ તે માટે 3 પ્રકારની રજૂઆત છે તે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, જેમાં પહેલું છે સ્તંભાકૃતિ, બીજું છે પાસપાસાની સ્તંભાકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ. સ્તંભાકૃતિ જોઈએ. પહેલી આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો છે. આધારિત ચલ છે તે ક્યાં, તો કે ઊભી ધરી પર આપવામાં આવ્યો છે, એટલે કે વાય ધરી પર. સ્વતંત્ર ચલ છે તે આડી ધરી પર આવેલ છે. સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર રાખવામાં આવેલો છે, એટલે કે એક્સ ધરી ઉપર, અને તેના પરિવર્તનમાં સમયગાળો છે. તેના પરિવર્તનનો સમયનો ગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિ તે દર્શાવી શકાય છે. ઘઉંનું છે તે દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તે આંકડાકીય માહિતી હોય તો તેને આપણે સ્તંભ આકૃતિમાં દર્શાવી શકાય છે. ભારતમાં ઘઉંનું ઉત્પાદન વર્ષ આપેલા છે 1970 થી 71, 1980 81, 90 91, 2001 થી 2001, 2010 11. ઉત્પાદન લાખ ટનમાં આપેલું છે, એટલે કે 1970-71માં 23.8 લાખ ટન, 1980-81માં 36.3 લાખ ટન, જ્યારે 1990-91માં 55.1 લાખ ટન, 2000-2001માં 69.7 લાખ ટન અને 2010-11માં 86.9 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયેલું જોવા મળે છે. આ આંકડાકીય માહિતી છે, તો આને આપણે આલેખમાં કઈ રીતે દર્શાવવી, તો આપણે પ્રમાણ માપ આપેલું છે. જો એક્સ અક્ષ ઉપર છે તે શું લીધા છે, તો કે વર્ષ. આ એક્સ અક્ષ ઉપર વર્ષ લેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ વાય ધરી ઉપર, વાય અક્ષ ઉપર છે તે 0.5 સેમી બરાબર 10 લાખ ટન, એટલે કે અહીં 0.5 એટલે અડધું, આ 1 સેમી છે, 1 સેન્ટીમીટર બરાબર આપણે 10 લાખ ટન છે તે ઉત્પાદન લાખ ટનમાં લીધેલું છે. ત્યારબાદ હવે આપણે જોઈએ આલેખ કઈ રીતે દોરવો, તો કે પહેલા છે તે તમારા ગ્રાફની અંદર આડી લાઈન છે તે વ્યવસ્થિત રીતે દોરી લેવાની, જેને એક્સ અક્ષ એક્સ ધરી છે તે કહેવાનું. પછી ત્યાંથી થોડીક જગ્યા રાખીને અહીં ઊભો લીટો એટલે કે વાય ધરી ઓ વાય ધરી દોરવાની. ત્યારબાદ આપણે એક્સ અક્ષ ઉપર શું લીધું છે, તો કે વર્ષ. તો આ વર્ષ છે તેને એક્સ અક્ષ ઉપર સરખા સ્કેલ માપના અંતરે છે તે લેવાના. જો અહીં 1 2 અને આ 1 અને 2 ખાના છે તેમાં આપણે 1970-71 લીધું છે. ત્યાર પછીનું અડધું ખાનું જેટલું છે જગ્યા છોડેલી છે. તમારા ગ્રાફમાં ચોરસ આપેલા જ હશે તે પ્રમાણે તમે છે તે વ્યવસ્થિત રીતે સ્કેલ માપ લઈ શકો છો. ત્યારબાદ 1990 થી 81 અહીં જો સ્કેલ માપને આધારે છે તે સરખા માપ લીધેલા જ છે. આ 3 અને 4 અને અહીંયા 5, કારણ કે આપણે 5 વર્ષની માહિતી આપેલી છે. તો 1981 80 81 1990 91 2000 2001 ને 2010 11. હવે 1970-71માં કેટલા લાખ ટનનું ઉત્પાદન થયું હતું ઘઉંનું, તો કે 23.8 લાખ ટનનું. એટલે 23 આ પહેલા સ્તંભને આપણે છે એ 23.8 લાખ ટન, 20 થી થોડુંક ઉપર અને બરોબર વચ્ચે આવે તો 25 થઈ જાય, એટલે 25 થી થોડુંક નીચે તમારા ગ્રાફની અંદર છે તે આવી રીતે બે જે ઘાટા ચોરસ હશે, બે જે ચોરસ લાઇનિંગ હશે તેની વચ્ચે છે તે 5 આછી કલરની લાઇનિંગ હશે. તો એ 5 છે એને કારણે તમારે ગણતરી કરવી સહેલી પડશે. તો 20 પછી 1 લીટો 2 લીટો અને 3 લીટો આવે ત્યાં 23.8 છે તેને
આવી રીતે પહેલા સ્તંભને દર્શાવવાનું. ઉપર લખવાનું 23.8 લાખ ટન. બધું ન લખો તો ચાલે, માત્ર આંકડાકીય માહિતી 23.8 લખવાની. જ્યારે 1980-81માં 36.3, તો આ સ્તંભને છે બધા પહેલા જે ઉગમ બિંદુથી પહેલો સ્તંભ જેટલો દોરેલો છે બરાબર, ત્યારથી લઈને પહેલા સ્તંભ અને બીજા સ્તંભની વચ્ચે જેટલી આપણે જગ્યા રાખેલી છે બધા સ્તંભની અંદર તેટલી જગ્યા રાખવી, જાળવવી ખૂબ જ જરૂરી છે બરાબર. અને આ બધા સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. બધા સ્તંભની લંબાઈ અલગ અલગ આવશે, એ આપણને જે માહિતી આપેલી હશે તે અનુસાર તેની લંબાઈ થશે. બીજી માહિતીમાં છે 36.3, તો 36.3 એટલે 35 બરોબર વચ્ચે આવે, તેનાથી 1 લીટો ઉપર અને 40થી નીચે. તો આવી રીતે 36.3 બીજો સ્તંભ. 1990-91માં 55.1, એટલે કે અહીં આપણને ખ્યાલ છે કે 60 અને 50ની બરોબર વચ્ચે 55 આવે, તો એ 55 છે ત્યાં સુધીનો લીટો 55.1. ત્યાર પછી છે 69.7, તો તમે અહીં જોઈ શકો છો કે અહીં 70 આવે અને એનાથી 1 લીટો નીચે 69.7 છે, એટલે 70ની ખૂબ જ નજીક આવેલું છે ત્યાં સુધી. ત્યાર પછી 86.9, તો 85 હોત તો અહીં વચ્ચે આવત અને 86 છે એટલે 1 લીટો ઉપર 86.9 બરાબર. તો આ રીતે તમારે છે તે સ્તંભ દોરી શકાય છે. આને શું કહે તો કે સ્તંભ આકૃતિમાં રજૂઆત. ત્યારબાદ છે પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ, આધારિત ચલ કેટલા હોય તો કે 2. સ્વતંત્ર ચલ છે તેને આપણે ખ્યાલ છે કે x ધરી ઉપર દર્શાવીએ છીએ, તો સ્વતંત્ર ચલ છે તે આપણે y ધરી ઉપર દર્શાવીએ છીએ, જ્યારે આધારિત ચલ છે તેને x ધરી ઉપર દર્શાવીએ છીએ. તો જ્યારે સ્વતંત્ર ચલ 1 જ હોય અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીની રજૂઆત કરી શકે છે. તમને 1 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે પાસેની સ્તંભ આકૃતિ એટલે શું, તો અથવા તો તેનો ઉપયોગ ક્યારે થાય છે, તો કે જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે જે આકૃતિ દોરવામાં આવે તેને પાસેની સ્તંભ આકૃતિ કહે છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો એટલે સાક્ષરતાનું પ્રમાણ, જેમાં સમયનું પરિબળ છે તે એક જ છે, ભારતનો સમયગાળો છે તે એક જ છે, અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર અને પુરુષ સાક્ષરતા દર, અને ત્રીજું તો કે કુલ સાક્ષરતા દર, એમ 3 બાબતો આપેલી છે. એટલે આધાર પર છે તે સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર. જ્યારે વાયધરી ઉપર માત્ર વાયધરી છે તેમાં માત્ર જે એક જ ચલ છે તે કયો છે તો કે વર્ષ આપેલા છે. હવે આપણે ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકાવારીમાં જોઈએ. ગુજરાતનો આર્થિક સામાજિક સર્વે, ગુજરાતનો નાણાંને લગતો અને સમાજને લગતો જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો 2011-12, તેની આંકડાકીય માહિતી આપણને આપેલી છે, જેથી કરીને તેની વિશ્વસનીયતા સાચી છે, એટલે કે તેના ઉપર વિશ્વાસ કરી શકાય તેવી આંકડાકીય માહિતી આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે. x ધરી ઉપર આપણને આપેલા છે વર્ષ, જ્યારે y ધરી ઉપર 1 સેમી બરાબર 10%. x ધરી ઉપર શું લેવાનું તો કે વર્ષ આધાર તરીકે, જ્યારે y ધરી ઉપર છે તે 1 સેન્ટીમીટર બરાબર 10%. હવે વર્ષ આપેલા છે 1951, 1961, કારણ કે વસ્તી ગણતરી ભારતમાં દર 10 વર્ષે થતી હોય છે, જેથી કરીને 1951ની વસ્તી ગણતરી, 61ની, 1971, 1981, 1991, 2001 ને 2011. હવે નેક્સ્ટ વસ્તી ગણતરી 2021માં થવાની છે. એટલા માટે આપણને સ્વતંત્રતા બાદ, એટલે સ્વતંત્રતા 1947માં મળી, ત્યાર પછી પહેલી વસ્તી ગણતરી 1951માં અને અત્યાર સુધીમાં છે તે 2001માં છેલ્લી વસ્તી ગણતરી થઈ છે. હવે પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ જોઈએ તો કુલ સાક્ષરતાનું પ્રમાણ 1951માં સ્વતંત્રતા બાદ આખા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ માત્ર 21.09% હતું. તેમાંથી પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 30.17%, જ્યારે સ્ત્રીનું માત્ર 12.79%. એવી રીતે 1961માં પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 48.73%, જ્યારે સ્ત્રી સાક્ષરતા પ્રમાણ 12.77% અને કુલ સાક્ષરતાનું પ્રમાણ 36.19% હતું. 1971માં તે પ્રમાણ વધીને પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 53.78%, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 29% અને કુલ સાક્ષરતા પ્રમાણ 41.84%. 1981માં પુરુષનું સાક્ષરતા પ્રમાણ 65.10%, સ્ત્રી સાક્ષરતા પ્રમાણ 38.50% અને કુલ 52.20%. 1991માં 73.13%, સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ 48.64%, જ્યારે કુલ 61.29%.
2001માં પુરુષ સાક્ષરતા પ્રમાણ 80.50%, સ્ત્રી સાક્ષરતા પ્રમાણ 58.60%, જ્યારે કુલ 69.14%. જ્યારે 2011માં પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 87.23%, સ્ત્રીનું 70.73% અને કુલ સાક્ષરતાનું પ્રમાણ 79.31% જોવા મળે છે. આના આધારે આંકડાકીય માહિતીના આધારે આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે પહેલાંના 1951ની સરખામણીએ 2011માં જોઈએ તો કુલ સાક્ષરતાનું પ્રમાણમાં પણ વધારો થયો છે. સ્ત્રી સાક્ષરતાના પ્રમાણમાં પણ સતત દર 10 વર્ષે વધારો થતો જોવા મળે છે અને પુરુષ સાક્ષરતાના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળે છે. હવે આપણે પાસેની સ્તંભ આકૃતિ કઈ રીતે દર્શાવી તે જોઈએ તો પ્રમાણમાં x અક્ષ ઉપર છે તે વર્ષ લેવાના થશે, y અક્ષ ઉપર છે તે 1 સેન્ટીમીટર બરાબર 10%, એટલે 1 ચોરસ બરાબર આપણે 10, પાછીના ચોરસ બરાબર 10નો ઉમેરો કરીને 20, 30, 40, 50, 60, 70 એવી રીતે. જ્યારે અહીં x ધરી ઉપર આડી લીટી દોરેલી છે, x ધરી ઉપર વર્ષ આપેલા છે 1951. અહીં આપણને સ્કેલ માપ આધારે અંતર છે તે પહેલા સ્તંભ બીજા સ્તંભની વચ્ચે જેટલું રાખેલું છે તેટલું જ બધામાં જાળવવું જરૂરી છે. હવે અહીં છે તે સાક્ષરતાનું પ્રમાણ આપેલું છે સ્ત્રી, પુરુષ અને કુલ ટકામાં, બરાબર. અહીં વર્ષ આપેલા છે તો પહેલો સ્તંભ છે તે આપણે અહીં દર્શાવેલું છે કે પુરુષ માટે આપણે જે સ્તંભ દર્શાવેલો છે પુરુષ સાક્ષરતાના પ્રમાણ માટે, તેમાં આ પ્રકારની ડિઝાઇન છે. સ્ત્રી સાક્ષરતાના પ્રમાણમાં ખાલી સ્તંભ આપેલો હશે અને કુલ સાક્ષરતાના પ્રમાણમાં આડી ક્રોસ લાઈન આપેલી છે, બરાબર. એ આપણે દર્શાવવું જરૂરી છે કારણ કે 3 પ્રકારના સ્તંભ હોય તો આપણને ખ્યાલ ન આવી શકે કે પુરુષ માટેનો કયો સ્તંભ છે, સ્ત્રી સાક્ષરતા માટેનો કયો છે અને કુલ સાક્ષરતા માટે કયો છે. હવે આપણે તેની માહિતી છે તે આંકડાકીય માહિતીને આપણે આલેખ પર પાસેની સ્તંભ આકૃતિમાં રજૂઆત કરીએ તો પહેલું છે આપણે તો કે પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 30.17 છે, પછી 12.79 અને પછી 21.9% છે. તો પહેલા 30.17 ને પહેલા સ્તંભને ક્યાં સુધી લઈ જવાનો? 30.17. તો આ 30.17 એટલે કે જે 30.17 એટલે 30 અને 31ની થોડુંક વચ્ચે, આવી રીતે 30.17 છે પહેલો સ્તંભ. બીજો છે તો કે 12.79. 12.79 ને છે તે 10, પછી 1 લીટો, 2 લીટો, તો આવી રીતે 12 જ્યાં આવે 12.79. બીજો સ્તંભ તેની લાઈનને અડાડીને જ દોરવાનો રહેશે. ત્યાર પછી કુલ, તો કુલ છે 21.9%. 21.9% એટલે 20 આપેલા છે તેનાથી 1 લીટો ઉપર 21.9%, 22ની થોડુંક નજીક. આ રીતે પહેલા છે તે આ પુરુષ સાક્ષરતાનું પ્રમાણ, આ સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ અને કુલ સાક્ષરતાનું પ્રમાણ, બરાબર. આ રીતે 3 સ્તંભ છે તે બાજુમાં. તેવી જ રીતે 1961ની માહિતી આપણે જોઈએ તો પહેલા છે 48.73%. 48.73% એટલે કે 50થી 2 લીટા નીચે. 48.50 એટલે 48 ને 49ની એક્ઝેક્ટ વચ્ચે. જો અહીંયા આપેલું છે આપણને, અહીંયા 48 થતા હોય, અહીંયા 49 ને અહીંયા 50, તો 48.50 એટલે અહીં વચ્ચે. ત્યારબાદ છે તો કે 12.77. 12.77 એટલે કે 10થી 2 લીટા ઉપર અને ત્યાર પછી 77 પોઈન્ટમાં, આ રીતે. ત્યાર પછી તો કે કુલ આપેલું છે આપણને 36.19. તો 36.19 એટલે કે અહીં એક્ઝેક્ટ વચ્ચે છે તે 35 આવતા હોય તેનાથી 1 લીટો ઉપર, 36.19. ત્યાર પછી 53.78. 53.78 એટલે કે 50થી 1, 2 અને 3 લીટા, 53.78. ત્યાર પછી આવશે 29%. 29% છે તે અહીં તમે જોઈ શકો છો, આ 30થી 1 લીટો નીચે, આ 29%, બરાબર. ત્યાર પછી તો કે 41.84. કુલ સાક્ષરતાનું પ્રમાણ 41.84 એટલે 40 ઉપર તો આપણને ખ્યાલ છે, એનાથી 1 લીટો ઉપર એટલે કે 41%, બરાબર. ત્યાર પછી 65.10%, 38.50%. 65.10 એટલે કે 60 અને 70ની વચ્ચે, 65.10%. પછી 38% એટલે કે 40થી થોડુંક નીચે. અને ત્યાર પછી તો કે 52.20%. તો 50થી 2 લીટા ઉપર એટલે અહીં 52.20%. ત્યાર પછી તો કે 1991માં 73.13%. 1991ના વર્ષમાં અહીં આપેલું છે 1991, એમાં 53.38%.
73.13%, 73 એટલે કે 70થી થોડુંક વધારે 73.3%. ત્યાર પછી તો કે 48.64%, 50થી થોડુંક નીચે 48.64%, અને ત્યાર પછી 61.29%. આ રીતે છે તો તમારે સ્તંભ દોરી અને પાસપાસેની સ્તંભ આકૃતિની રજૂઆત કરી શકો છો.